નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું જય શર્મા। એલપીજી, સીએનજી અને મોંઘવારી આ મુદ્દે ચર્ચા કરવાના છીએ, કેમ કે એલપીજીની પણ અંદર છેલ્લા ઘણા સમયથી વધારો દિવસે ને દિવસે જોવા મળી રહ્યો છે। ગેસનો બાટલો 1000 ને પાર થઈ ગયો છે, ક્યાંક 950માં મળી રહ્યો છે, પણ સીએનજીની અંદર પણ આ જ પ્રકારે ધરખમ વધારો જોવા મળી રહ્યો હતો, જેને લઈને માર્જિનની અંદર વધારો કરવામાં આવે ને માર્જિન નહોતું મળતું, તેને લઈને લાંબા સમયથી સીએનજી પંપ અને ડીલર્સ એસોસિએશન દ્વારા મીટિંગ યોજાઈ હતી અને અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે અને ધીરે ધીરે નહીં પણ ક્યાંક ને ક્યાંક કૂદકે ને ફૂસકે મોંઘવારી વધી રહી છે, તે મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદના કાર્યક્રમ એલપીજી, સીએનજી અને મોંઘવારીમાં। એલપીજી, સીએનજી અને મોંઘવારી આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સાગર શાહ, કોંગ્રેસ નેતા, સાથે જ વિજય આહિર, વિશ્લેષક, પ્રફુલ્લ ત્રિવેદી, એસોસિએટ એડિટર, મંતવ્ય ન્યૂઝ। જે પ્રમાણે સૌથી પહેલા સમાચાર આવ્યા છે કે 3 તારીખથી 800 સીએનજીના પેટ્રોલ પંપના જે પંપ ધારકો છે તેઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી રહ્યા છે, તેને લઈને ઘણા બધા પ્રશ્નો સામે આવી રહ્યા છે, આ મુદ્દે ચર્ચા કરવાના છીએ। જે પ્રમાણે ઘટના ઘટી છે, માર્જિન નથી મળી રહ્યું, તેને લઈને તેઓ લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા છે, પત્રો લખી રહ્યા છે, અવારનવાર મિટિંગો યોજાઈ રહ્યા છે, તેનું નિષ્કર્ષ ન નીકળતા જ અંતિમ આ પગલું લેવામાં આવ્યું છે। પ્રફુલ્લ સર, તમારી પાસે આવવા માંગીશ। એલપીજીમાં ધરખમ વધારો છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે, એલપીજીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે। સીએનજી જે પંપ ધારકો છે તેમને માર્જિનને લઈને ઘણા પ્રશ્નો છે, અનેકવાર રજૂઆતો છતાં પણ નિષ્કાળજી જોવા મળી રહી છે, નિરાકરણ નથી આવી રહ્યું પ્રશ્નોનું। અને મોંઘવારી, કેમ કે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી સિંગતેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, શું કહેશો? જય, મોંઘવારીએ શુદ્ધ ગુજરાતીમાં કહો તો માજા મૂકી છે। મોંઘવારીનો જે ફુગાવાનો આંક છે એ પણ વધતો જાય છે અને બીજી બાજુ મોંઘવારી વધતી જાય છે। રિઝર્વ બેન્કે હમણાં જ કહ્યું હતું કે ભાઈ અમારી અપેક્ષા કરતાં ફુગાવાનો આંક ઉપર ગયો છે, મોંઘવારીનો આંક ઉપર ગયો છે। તમે સિંગ તેલ અને તમામ તેલો, ખાદ્ય તેલના જે ભાવ છે એમાં સતત વધારો થતો રહે છે અને દરમિયાનમાં જે એલપીજી ઘરેલું ગેસ છે એમાં સિલિન્ડરે 50 રૂપિયાનો વધારો કરાયો છે, એટલે હવે લગભગ 1110 રૂપિયે સિલિન્ડર આસપાસનો આ ભાવ થઈ જશે, એટલે ગૃહિણીઓનું જે રસોડાનું બજેટ છે એ ખોરવાવાનું છે। જ્યારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના જે ભાવ છે એ 19 કિલોના હોય છે અને એમાં 350 રૂપિયાને 50 પૈસા ભાવ વધારો કરાયો છે, એટલે એનો ભાવ હવે 2119 અને 50 પૈસા જેટલો થઈ જશે। એટલે જે ગૃહિણીનું એક તરફ મોંઘવારીના કારણે બજેટ ખોરવાયેલું હતું એમાં એક વધારાનું છોગું ઉમેરાયું છે, વધારાની એક હાલાકી ઉમેરાઈ છે। હવે જે સિલિન્ડરના ભાવ છે એ તમામ શહેરોમાં પાછા અલગ અલગ થશે। દિલ્હીની અંદર જે નવો ભાવ છે એ 1103 રૂપિયા હશે, મુંબઈમાં 1102 રૂપિયા હશે, કલકત્તામાં 1129 રૂપિયા હશે, ચેન્નાઈમાં 1118 ને 50 પૈસા હશે, જ્યારે અમદાવાદમાં 1110 રૂપિયા હશે। એટલે આ જે ભાવ વધારો છે એ ચોક્કસપણે મુશ્કેલી પડવાની છે। અને બીજો મુદ્દો જે તમારો છે સીએનજીનો, કે સીએનજીના જે 800 જેટલા ફિલિંગ સ્ટેશનો છે એ 3 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલનું એમણે એલાન કર્યું છે। હવે તમે જો રિક્ષાઓ લગભગ બધી જ સીએનજી ઉપર ચાલે છે, ઓલા, ઉબેર, એ જે ટેક્સી છે એ પણ મોટાભાગની સીએનજી ઉપર ચાલે છે, ખાનગી ઘણા બધા વાહનો પણ હવે સીએનજી ઉપર થઈ ગયા છે। એટલે સીએનજીના જો આ પંપો અચોક્કસ મુદતની હડતાલ ઉપર જશે તો ચોક્કસ પ્રમાણે લોકોને હાલાકી પડશે। એમના એસોસિએશનનું એવું કહેવું છે કે ભાઈ અમે વારંવાર કમિશન વધારવા માટે માગણી કરી છે, અમારી માગણી લાંબા સમયથી પેન્ડિંગ છે અને સાંભળવામાં આવતી નથી, માટે અમે હડતાલ ઉપર જઈ રહ્યા છીએ। જોઈએ છે, હજુ તો 3 તારીખથી જવાના છે, કદાચ વચગાળામાં સરકાર સાથે કોઈ વાટાઘાટો થાય ને સમાધાન થાય તો અલગ વસ્તુ છે, નહીં તો આ હડતાલ છે એનાથી ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થશે। જે ચોક્કસથી મુશ્કેલીઓ તો ઊભી થવાની છે। વિજયભાઈ, તમારી પાસે આવવા માંગીશ।
એલપીજીમાં ધરખમ વધારો, દિવસે ને દિવસે એલપીજીના આપણે જોતા જોઈએ કે 10 રૂપિયા વધ્યા, 20 રૂપિયા વધ્યા, 40 રૂપિયા વધ્યા, હવે 50 રૂપિયા વધ્યા છે. તેને લઈને આપ શું કહેશો? અને સાથે જ સીએનજીના જે પંપ ધારકો, જે રિફિલિંગ પંપ ધારકો છે, તેઓએ અચોક્કસ મુદ્દત ઉપર હડતાલ ઉપર ઉતરી રહ્યા છે. અનેક રજૂઆતો કરવામાં આવી છે, તો પણ તેમનું કોઈ સાંભળતું નથી. તે અંગે શું કહેશો? જયભાઈ, વસ્તુ એવી છે કે આપણે ઇન્ડિયા એઝ અ નેશન એ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું ઇમ્પોર્ટર છે અને વી આર પ્રાઇસ ટેકર રાધર દેન પ્રાઇસ મેકર. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં જે રીતે પ્રાઇસની હલનચલન થતી હોય છે એની ઇમ્પેક્ટ આપણા ઉપર આવે છે. એટલે ક્રૂડની અને એલપીજી કે પછી સીએનજીની લેન્ડિંગ કોસ્ટ આપણા જે પણ પોર્ટ્સ ઉપર થતી હોય છે દેટ ઇઝ ડાયરેક્ટલી ઇમ્પેક્ટેડ બાય ધ આંતરરાષ્ટ્રીય બજારોમાં જે પણ ભાવ હોય છે. એટલે એલપીજીના જે ભાવ વધારા થયા છે એનું કારણ મુખ્યત્વે એ કહી શકો કે ઇનપુટ કોસ્ટ છે, લેન્ડિંગ કોસ્ટ ઇન્ડિયામાં ગેસ લાવવાની એ વધી છે. એટલે અમુક અંશ સુધી જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ સબસિડીના રૂપે આ પ્રાઇઝનું ભારણ વહન કરતી હતી ત્યાર સુધી એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ કન્ઝ્યુમર્સ ઉપર નથી આવતી. પણ જ્યારથી એનડીએ ગવર્મેન્ટ, મોદી ગવર્મેન્ટ શાસનમાં આવી છે, એમણે ધીમે ધીમે આ બધી જ સબસિડીને ફેઝ આઉટ કરી દીધી છે. એમનું કહેવાનું કારણ એ છે કે ભાઈ જ્યાં સુધી જો તમે પે કરી શકતા હોય, ઇફ યુ હેવ ધ કેપેસિટી ટુ પે, તો તમારે પે કરવું જોઈએ. અને હવે આપણે જે પેટ્રોલિયમ પ્રાઇઝિંગના મિકેનિઝમમાં વર્ક કરી રહ્યા છીએ એ મોર ઓર લેસ હવે માર્કેટ ડ્રીવન પ્રાઇઝ ઇન્વેન્શન છે. એટલે માર્કેટમાં ડિમાન્ડ સપ્લાય મુજબ પ્રાઇસ શું આવે છે એ કન્ઝ્યુમરે ભોગવવાની રહે. એટલે એલપીજીનો ને જે ભાવ વધારો હતો કેટલાય ટાઈમથી પેન્ડિંગ તો હતો જ. માર્કેટિંગ કંપનીઓ અમુક હદ સુધી એબ્સોર્બ કરતી હતી, એમાં ઇલેક્શન્સના કારણે લઈ કહી શકો, બીજું પોલિટિકલ જે પણ રીઝન કહી શકો, પણ હવે એ લોકોએ પ્રાઇઝમાં વધારો કર્યો છે. હવે આ તો ઇસ્યુ થયો માર્કેટ ડ્રીવન પ્રાઇઝનો. બીજો જે પ્રશ્ન તમે મને પૂછ્યો કે સીએનજીની હડતાલનો, હવે એમાં જે મુખ્ય મુદ્દો છે એ ડીલર્સના માર્જિનનો છે. શું એ પ્રાઇઝ માર્કેટ ડ્રીવન છે? મારા મંતવ્ય મુજબ નથી. હવે એનું હું તમને બેઝિક નાનું ગણિત સમજાવું. ગુજરાતમાં ટોટલ 900 સીએનજી પંપ છે. એમાં પ્રાઇવેટ પ્લેયર્સ અદાણીના પણ આવી ગયા અને પબ્લિક સેક્ટર આઈઓસીએલ, બીપીસીએલ, ગુજરાત ગેસ, બીજી 2-3 સ્ટેટ ગવર્મેન્ટના એકમો છે એ બધાના પંપ્સ આવી ગયા. સીએનજીના પ્રાઇસ છેલ્લા 20 મહિનામાં 74% વધ્યા છે. એટલે જે સીએનજીના પ્રાઇસ 2021માં 44 થી 49 રૂપિયાની આસપાસ ફરતા હતા એ અત્યારે 86 રૂપિયાની આસપાસ તમને કેજીનો ભાવ પડે છે. આ સમયગાળા દરમિયાન જો તમે પંપ ઓપનિંગનો રેશિયો જુઓ તો સીએનજી પંપ 31%ના ગ્રોથ રેટથી આગળ વધ્યા છે. એટલે 728 પંપ આઈ ગેસ 2 વર્ષના પહેલા હતા, અત્યારે 900નો આંકડો છે. જો માર્જિન્સ ના પોસાતા હોય ડીલર્સને તો કોઈ પણ નવો ડીલર સીએનજીનો પંપ લે નહીં. એ વસ્તુ હજી હું તમને બીજા નંબર્સથી બેક કરીને આપું. સીએનજી 2019માં ગુજરાતનું ટોટલ કન્ઝમ્પશન હતું 4 લાખ મેટ્રિક ટન. અત્યારે સીએનજીનું આપણા ગુજરાતનું ટોટલ કન્ઝમ્પશન છે 6.08 લાખ મેટ્રિક ટન. એટલે વોલ્યુમમાં કન્ઝ્યુમર જે સીએનજી ઉપાડે છે એમાં 52%નો વધારો થયો છે. હવે માર્જિન્સ છે એ ફેક્ટર કોનું છે? વોલ્યુમનું. દરેક ડીલરને એના પંપ ઉપરથી 1 કેજી સીએનજી વેચાય તો દરેક કેજીએ 18 પૈસા મળે. આ માર્જિન્સ છેલ્લા 4 વર્ષથી ફિક્સ છે. એટલે 55 મહિનાથી આ માર્જિન્સ ચેન્જ નથી થયા. ડીલર્સ કહી રહ્યા છે કે ભાઈ અમારી માંગ એવી છે કે દર વર્ષે 10%નો માર્જિનમાં વધારો આવે. અને જો કે આ 4 વર્ષમાં એકેય વખત વધારો નથી આવ્યો એટલે ડાયરેક્ટ અમારા માર્જિન 18 પૈસા પર કેજીથી 27 પૈસા પર કેજી કરી દેવામાં આવે. અને પછી અમને એવો એક કોન્ટ્રાક્ટ બેઝ અશ્યોરન્સ આપવામાં આવે કે સબસિક્વન્ટલી દરેક વર્ષે 10%ના રૂપે એ માર્જિન વધતા રહેશે. તમે સીએનજીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મૂકો, તમારું ફિલિંગ સ્ટેશન હોય, પંપ હોય, ત્યાં તમારા જે બી એટેન્ડન્ટ મૂકો, એટલે તમારી કોસ્ટ ઓલમોસ્ટ ફિક્સ હોય. હવે જેમ જેમ તમારે ત્યાં સીએનજીનો ઉપાડ વધારે થાય એટલે વોલ્યુમમાં તમારું માર્જિનનું ઇન ટર્મ્સ ઓફ મની તો વધારો થવાનો જ છે. એટલે તમે જુઓ
આજથી 2 વર્ષ પહેલા સીએનજી ની ગાડીઓ કેટલી હતી, અત્યારે કેટલી છે, લોકો સીએનજી તરફ ઝૂક્યા છે વધારે. એટલે મેં તમને કીધું 2 વર્ષમાં 52% વોલ્યુમનો ગ્રોથ આટલો બધો થયો છે. એટલે કોઈ પણ ડીલર નુકસાનમાં તો ગયો જ નથી. હવે વસ્તુ એવી છે કે એમના નફાને કેમ વધારી શકાય, ગણિત મારા ખ્યાલથી એ આવી રહ્યું છે. અને એનું ડાયરેક્ટ ભારણ કોણ ભોગવશે? તમને શું લાગે છે? આ બધી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભોગવશે? એ અલ્ટિમેટલી એમ જ કહેશે કે ભાઈ અમારે માર્જિનની કોસ્ટ વધી છે, તો એનું ડાયરેક્ટ બેરિંગ જે થવું જોઈએ એ કન્ઝ્યુમર ઉપર થવું જોઈએ. અને ડીલર્સ અત્યારે એવા સ્વીટ સ્પોટમાં છે, એમની જોડે બાર્ગેનિંગ પાવર છે. કારણ કે 12 લાખ ઓટો રિક્ષા સીએનજી ઉપર ચાલે છે. તમે સાહેબ હમણાં કીધું એવી રીતે ઓલા અને ઉબરની જેટલી પણ ટેક્સી ફ્લીટ્સ છે એ સીએનજી ઉપર ચાલે છે. હવે એ લોકો જો પંપ એક સદંતર બંધ કરી દે તો એ કેટલો મોટો હેવોક સર્જાઈ જાય. અને એ વસ્તુને એમને સારી રીતે જ્ઞાન છે કે ભાઈ એ લોકોનો બાર્ગેનિંગ ટેબલ ઉપર હાથ ઊંચો છે. હવે આ વસ્તુમાં ગવર્મેન્ટ આ વસ્તુને કેવી રીતે લે છે? શું ગવર્મેન્ટ પહેલા એમનો આંખનો પલકારો ઝુકાવે છે અને કહે છે કે હા ઠીક છે તમારી બધી માંગો માની, કે ગવર્મેન્ટ કહે છે કે ભાઈ ના તમારી માંગણીઓ યોગ્ય નથી, આપણે સર્વે કરાવીએ, જોઈએ ખરેખર તમને નુકસાન થાય છે કે નથી થતું, એ મુજબ આપણે ડિસાઇડ કરીએ કે માર્જિન વધારવા જોઈએ કે ઘટાડવા જોઈએ. અને જો એમને યોગ્ય ના લાગે તો એસ્માનો ઉપયોગ કરે કે એમની જોડે જે પણ જે એક્ટના યુઝ હોય એ યુઝ કરે. એટલે ગવર્મેન્ટની મનસુફી ઉપર છે કે આ ઇસ્યુને એ હવે હેન્ડલ કેવી રીતે કરી શકે છે. પણ મુદ્દાની મૂળમાં જયા વગર ફક્ત એવું તારણ કાઢી લેવું કે ભાઈ માર્જિન ઓછા પડે છે, એ મને લાગે છે બધા જ સ્ટેક હોલ્ડર માટે, ડીલર માટે, સરકાર માટે અને કન્ઝ્યુમર માટે હિતાવહ નથી. જે ચોક્કસથી જે પ્રમાણે વિજયભાઈ તમે કહો છો હિતાવહ નથી, પણ એક નાનકડો સવાલ પૂછી રહ્યો છું. 55 મહિનાથી આ લોકો રજૂઆતો કરી રહ્યા છે, મિટિંગો કરી રહ્યા છે, પત્રો લખ્યા છે, પણ કોઈ પણ રિપ્લાય આપવામાં નથી આવી રહ્યો. અને આ હડતાલનો નિર્ણય આપની દ્રષ્ટિએ કેવો, ટૂંકમાં જણાવશો? મારી દ્રષ્ટિએ જો 55 મહિનાથી એ લોકો આટલું રિપ્રેઝન્ટેશન કરી રહ્યા હતા તો સરકારે એટલીસ્ટ કોઈ કમિટી બેસાડીને માર્જિન્સના મૂળ સુધી જવું જોઈતું હતું. એટલે હા, એ આપણે કહી શકીએ કે ભાઈ સરકારની એ બેદરકારી કહેવાય કે ભાઈ એમને સાંભળવામાં કેમ ના આવ્યા. એટલે અને બીજું, આટલી મોટી એસેન્શિયલ સર્વિસીસનો નિર્ણય ખાલી હડતાલ ઉપર લાવો એ પણ ડીલરની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી. આ વસ્તુનો નિરાકરણ વાટાઘાટા થકી જ આવી શકે. સાગરભાઈ તમારી પાસે આવવા માંગીશ. સૌથી પહેલા તો એલપીજીનો મુદ્દો લઈશું. એલપીજીની અંદર ધરખમ વધારો, જે બાટલો ક્યાંક 350 થી ચાલુ થયો હતો અને ધીરે ધીરે અત્યારે 1100 ને પાર પહોંચ્યો છે, તે વિશે શું કહેશો? સૌથી પહેલા તો હું આ વિષય ઉપર વાત કરવા માટે થોડી પૂર્વ ભૂમિકા હું કહીશ જ. કારણ કે માત્ર પેટ્રોલિયમની વાત નથી. પેટ્રોલિયમની વાત કરીએ તો ઇન્ટરનેશનલ લેવલના આંકડા સાહેબે બધા આપી દીધા છે, એટલે મારે એમાં કંઈ પડવાની જરૂર નથી કે ગૂગલ કરવાની જરૂર નથી. બરાબર છે. તમે એવું કહ્યું હતું સરકાર બનાવતા પહેલા કે 35 રૂપિયામાં પેટ્રોલ મળશે. આ વાયદા તમે કર્યા હતા, પણ વાયદા તમે નિભાવી નથી શક્યા. હવે રહી વાત હડતાલની કે 3જી તારીખથી આ લોકો હડતાલ કરવા જઈ રહ્યા છે, તો મારે તમને એટલું જ કહેવું છે કે ક્યાંય દૂર જવાની જરૂર નથી. માત્ર 2 મહિના પહેલા ડિસેમ્બરમાં જ્યારે ઇલેક્શન હતું ત્યારે ઇલેક્શન વખતે જ આ સરકારની સામે 18 થી 19 આંદોલનો અને હડતાલો ચાલુ જ હતી. એ આંદોલનો 18 કે 19 જે આંદોલનો કે હડતાલો કે વિરોધ કે પ્રોટેસ્ટ કે તમે કંઈ પણ કહો, એ બધાને એમણે વાયદા ને વચનો આપ્યા હતા. એટલા માટે જ એ ઇલેક્શન વખતે શાંત થયા હતા. આ તો 3જી તારીખે હજી તો પહેલી શરૂઆત છે, 2 મહિના થયા છે. એટલે 2 મહિનામાં માત્ર આ સીએનજી ની હડતાળની વાત નથી. હું તમને કહેવા માંગીશ કે આ 2 મહિનામાં શું શું થયું છે. 2 મહિનાની અંદર આ લોકોએ 156 સીટો મેળવ્યા પછી પણ તમે જુઓ કે કડક કાયદાનું ઢોલ પીટતા આ લોકોએ પીએસઆઈ ની પરીક્ષામાં શું કરપ્શન થયું છે એ આખા ગુજરાતમાં જે ચર્ચાનો મુદ્દો છે. ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે આ લોકો. તો ડિજિટલ ઇન્ડિયામાં ડિજિટલની ધજિયા ઉડાવી નાખી છે પેલા છોકરાએ. ડિજિટલ ઓનલાઈન જ ચેન્જીસ કરીને એ માણસ આની અંદર ઘૂસી ગયો છે. અને 2 મહિનાથી જે લોકો કાયદા અને કાનૂનનું પાલન કરતા હોય છે, પોલીસો, એ પોલીસના ડિપાર્ટમેન્ટની અંદર એક માણસ ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા ગુજરાતની અંદર, ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા ભારતની અંદર ઓનલાઈન ચેડા કરીને, સાયબર ક્રાઇમ કરીને 2 મહિનાથી એ માણસ અહીંયા ઘૂસી ગયો છે, પગાર લઈ રહ્યો છે. અને એવું પણ કહેવામાં આવ્યું છે કે 40 લાખ રૂપિયાની લાંચ લઈને બીજા આવા 10 માણસો પણ ઘૂસી રહ્યા છે. એની સાથે સાથે હાટકેશ્વરનો જે બ્રિજ માત્ર 2017માં જે બનાવવામાં આવ્યો છે, લાખો કરોડો રૂપિયાનો, અને 2-3 મહિના સુધી એ પબ્લિકે જયારે બનતો હશે ત્યારે જે હાલાકીઓ ભોગવી હશે, એને હવે લોકો એમ કહે છે કે ડિમોલિશન કરી લઈશું. અને અમને ખબર પડી છે કે ડિમોલિશન કરી લઈશું તો અમે લાખો લોકોની જાન બચાવી છે.
અલે ભાઈ 1 વર્ષ પહેલાનો રિપોર્ટ આવ્યો હતો, ઇલેક્શનના કારણે તમે રિપોર્ટ દબાવીને રાખ્યો તો, એ 1 વર્ષમાં જો આ બ્રિજ તૂટી ગયો તો તમે લાખો લોકો સાગરભાઈ, નહીં જાન બચાવવાના હતા. આ બીજો સાગરભાઈ, આપણે વિષય ઉપર હા, આવીએ. એટલે એ જ વાત કરું LPG છું. CNG. એ જ વાત કરું છું. પછી તમે બુલડોઝરો ફેરવવા માંડ્યા છે, તમે પેપર લીક કરવા માંડ્યા છે, અને અત્યારે હા મોંઘવારી, બરાબર છે, એટલે એલપીજી અને પીએનજી ના જે ભાવો વધી રહ્યા છે અને એની સાથે સાથે સીએનજી ના ભાવો, સાહેબે કહ્યું કે ગવર્મેન્ટ આમાં ડિસિઝન લઈ શકે, પણ ગવર્મેન્ટ ડિસિઝન લે પણ 55 મહિના થયા, 11-55 એટલે ગણો તો લગભગ 5 વર્ષની આસપાસ થયું. 5 વર્ષમાં આ લોકો થાકી ગયા એટલે હડતાળ કરી રહ્યા છે. ને હવે તમે જો એમ કહેતા હોય કે હડતાળ યોગ્ય નથી, તો જયારે પાણી હદથી બહાર થઈ જાય ત્યારે હડતાળ કરે ને. તમે 55 મહિના સુધી કઈ બોલ્યા નહીં, તમે કોઈ ડિસિઝન લીધું નહીં, કોઈ તમે એની સામે જોયું નહીં, એટલા માટે એ લોકો હડતાળ કરી રહ્યા છે ને. તો 2 મહિનાની અંદર 156 સીટ જીતનારી, હમણાં જ કેબિનેટ બનાવનારી સરકારે પીએસઆઈ ની ભરતીમાં, પછી અમે કહ્યું એવી રીતે હાટકેશ્વરના બ્રિજનું કરપ્શન, પેપર લીકના કરેક્શન, બુલડોઝરો ફર્યા, હવે આ એલપીજી અને પીએનજીમાં 50 રૂપિયાથી લઈને 350 રૂપિયા એટલે હદ થઈ ગઈ. અને માત્ર પેટ્રોલિયમના ભાવ ઇન્ટરનેશનલ લેવલે ઊંચા હોય એટલે પેટ્રોલિયમનો ભાવ વધ્યો છે એવું નથી. તમે જુઓ જંત્રીના ભાવમાં પણ વધારો કરી રહ્યા છે. હવે એમાં ક્યાં ઇન્ટરનેશનલ લેવલની વાતો આવે છે? દરેકે દરેક ડિપાર્ટમેન્ટની અંદર, દરેકે દરેક કોમોડિટીઝમાં, દરેકે દરેક જરૂરિયાતની વસ્તુઓમાં સામાન્ય માણસ ઓને અત્યારે મોંઘવારી દરેક જગ્યાએ નડી રહી છે. આ લોકો ઢોલ પીટે છે કે એકદમ જોરદાર કાયદા ચાલી રહ્યા છે. હમણાં જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લખ્યું હતું કે ગર્વ છે કે પોક્સો હેઠળ એક કેસની અંદર અમે લોકોએ જોરદાર તરત ને તરત સજા અપાવી છે. હવે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ હમણાં જ આંકડા આવ્યા છે કે સાગરભાઈ, એલપીજી સીએનજી અને મોંઘવારી એના સિવાય આપણે વાત નથી કરી, પણ હું એ જ કહું છું એની ડિબેટ હશે ત્યારે વાત કરું. એલપીજી સીએનજી અને મોંઘવારીની વાત કરીશું. એલપીજી ની જ વાત કરું છું કે 8 વર્ષની અંદર 14,000 પોક્સોના કેસ આવે. કેટલા? એલપીજી માં પોસ્કો ક્યાંથી આવ્યો? 231 સજા મળી છે, તો એકને તરત સજા મળી તો તમે ઢોલ નગારા પીટો છો ફેસબુક ઉપર. તો આ જે બધું થઈ રહ્યું છે, એલપીજી નો વધારો થઈ રહ્યો છે 50 રૂપિયાનો, આ 350 રૂપિયાનો, 55 મહિના સુધી તમે એમને સાંભળતા નથી. અને હવે જયારે લોકો હડતાલ ઉપર ઉતરવા જઈ રહ્યા છે ત્યારે તમે બોલી રહ્યા છો કે આ યોગ્ય નથી. તો હવે યોગ્ય શું છે? તમે ડિસિઝન નથી આપતા, એ યોગ્ય છે કે નથી? કે આ લોકો હડતાલ કરી રહ્યા છે એ યોગ્ય છે કે નથી? એ કોણ ડિસાઈડ કરશે? ચોક્કસથી જે પ્રમાણે ડિસિઝન લેવાની વાત કરી રહ્યા છે, વિજયભાઈ તમારી પાસે આવવા માંગીશ કે 55 મહિના એટલે કે આપણે જોવા જઈએ તો 4.5 વર્ષ થઈ રહ્યા છે આ પ્રકારની અનેક રજૂઆતો. તો શું આ અવાજ સરકાર સુધી નથી પહોંચ્યો? ડીલર્સનો અવાજ વ્યવસ્થિત રીતે નથી પહોંચ્યો? કેમ કે છેલ્લે તો સામાન્ય પ્રજા જ ક્યાંક પીસાશે. આપનું શું કહેવું છે? એક્ઝેક્ટલી, મેં તમને કીધું એમ આ પ્રાઇસ ઇન્ક્રીઝ જો થશે તો આનું ભારણ કોઈ ઓઇલ માર્કેટિંગ કંપની નથી ભોગવાની, આનું ભારણ કોઈ સરકાર નથી ભોગવવાની. આનો ભાવનો વધારો ડાયરેક્ટ કન્ઝ્યુમરના ખીચા પર જ આવવાનો છે. રહી વાત 55 મહિનાથી માર્જિનના ભાવ વધ્યા નથી અને એની રજૂઆતો કરવામાં આવી છે, છતાં એના તરફ લક્ષ્ય નથી આપવામાં આવ્યું. હવે એના કારણ બહુ બધા હોઈ શકે. એક તો વચ્ચે કોવિડનો પીરિયડ 2 વર્ષનો હતો, એમાં ઘણી બધી વસ્તુઓ ખોરવાઈ ગઈ હતી. હું સરકારને બેનિફિટ ઓફ ડાઉટ આપું છું આમાં, પણ છતાં સરકારની ભૂલ જે થઈ છે એ એક છે કે ભાઈ આને તમે એક કમિટી રચીને માર્જિન કેટલા હોવા જોઈએ એટલીસ્ટ એનું તારણ આવવું જોઈએ. મારા હિસાબે હજી પણ માર્જિન્સ એવું કેવું કે ભાઈ નથી બરાબર એ તારણ ઉપર ડાયરેક્ટ તમે ના આવી શકો, કારણ કે વોલ્યુમ ગ્રોથની અગેન્સ્ટમાં તમને ઇન ટર્મ્સ ઓફ મની માર્જિન તમારા વધ્યા જ છે, પણ એ ફુગાવાના દર જોડે સુસંગત છે કે નહીં, તમારા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ હતી એને બ્રેક ઇવન કરવા માટે પૂરતા છે કે નહીં, એ બધી વસ્તુઓના તારણ એક સાયન્ટિફિક સ્ટડી પછી જ આવી શકે. તમારે કોઈ પણ અંધાધૂંધીમાં નિર્ણયો ના લેવા જોઈએ. જી ચોક્કસથી અંધાધૂનીમાં કોઈ નિર્ણય લેવામાં નથી આવતા અને કોઈ નિર્ણય લેવા પણ ના જોઈએ. આજ મુદ્દે અમારી સાથે હવે ભાજપ નેતા સ્નેહલ જોશી પણ જોડાઈ ગયા છે. સ્નેહલ જોશી, જે પ્રમાણે એલપીજીમાં ભાવ વધારો 50 રૂપિયાનો ઘરેલુમાં, જ્યારે ઇન્ડસ્ટ્રીયલ જે વપરાય છે તેની અંદર 350 રૂપિયાનો વધારો, અને સાથે જ હવે સીએનજીના જેટલા બી પંપ ધારકો છે તે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર, કેમ કે તેમને 55 મહિનાથી જે માર્જિન વધારવાને લઈને તેઓ લોકો માંગ કરી રહ્યા છે, પત્રો લખી રહ્યા છે, તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું. અચોક્કસની મુદ્દતથી ઘણા પડઘમ જોવા મળશે. આપનું શું માનવું છે? ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે હંમેશા જે સામાન્ય માણસ છે, છેવાડાના માણસની ચિંતા કરે છે. આપણે છેલ્લા 3-4 વર્ષથી સ્ટડી કરો તો સીએનજીના વૈશ્વિક સ્તરે ભાવ લગભગ 200%થી પણ વધારે કદાચ વધી ગયા છે.
તે છતાં પણ જે ભાવ પર છે કંટ્રોલ રાખવાનું કામ એ સરકારે કર્યું છે. આ ડિમાન્ડ અને સપ્લાય આધારિત આ બધી પ્રોડક્ટ્સ છે અને એના માટે થઈને ક્યારેક રેટ્સમાં અને એના ડિમાન્ડ સપ્લાયના જે રેશિયોમાં ફરક આવે તો ફ્લક્ચ્યુએશન પણ આવતા હોય છે. અને આપણે જોયું હતું કે જ્યારે કોરોના કાળ હતો ત્યારબાદ અને યુક્રેનની વોર વખતે યુકે અને એવા જે વિકસિત દેશો છે તેની અંદર પણ પેટ્રોલ ને ફ્યુઅલની અછત સર્જાઈ હતી, ત્યાં લાઈનો લાગી હતી, આખા વિશ્વએ જોયું છે. તો મારે એવું માનવું છે કે ગુજરાતની સરકાર અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ચિંતા કરી છે સામાન્ય માણસની કે એ લોકોને જે સપ્લાય છે તે મળી રહ્યા. પહેલી વાત. બીજી વાત, જે અત્યારે આપણે સીએનજીની વાત કરી રહ્યા છે તો સીએનજીના જે પણ ડીલર્સના જે પ્રશ્નો છે તે ચોક્કસપણે એમિકેબલી સોલ્વ કરવામાં આવશે, કારણ કે આની પહેલા પણ કોઈ પણ નાનામાં નાનો પ્રશ્ન હોય તો સરકારે એનું ધ્યાન દોરી એટલે એનું સંજ્ઞાન લઈ અને એને સારામાં સારી રીતે કેવી રીતે સોલ્વ કરવો અને છેવાડાના માનવી પર ભારણ ના પડે એ આધારે એને સોલ્વ કરવો એ રીતે કામ કરતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એટલે મને ચોક્કસપણે ખાતરી છે કે આનું પણ એક સોલ્યુશન પોઝિટિવ વેમાં આવશે અને આ જે સીએનજી પમ્પ્સના જે સંચાલકોના જે મુદ્દા છે અને જે લોકોની માંગણીઓ છે તેનું એક સારું સોલ્યુશન એ લોકોને મળશે. જી ચોક્કસથી સોલ્યુશન ચોક્કસથી મળશે. પણ સ્નેહલભાઈ, 55 મહિનાથી આ લોકોની માંગ છે, અનેક પત્રો લખવામાં આવ્યા છે, અનેક રજૂઆતો કરવામાં આવી છે. શું આપના ધ્યાને આવી હતી આ પ્રકારની રજૂઆતો? આમાં બે વાત છે કે જ્યારે પણ સરકાર નિર્ણય લે છે તો એ જેમ મેં આપને કહ્યું કે ડિમાન્ડ અને સપ્લાય આ એક પાસું છે, એવા ઘણા બધા પાસાને આધારિત આ પ્રમાણેના જે નિર્ણય છે એ લેવાના હોય છે. એટલે ઘણી વખત એ થાય છે કે ડિમાન્ડ જે છે કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ વ્યક્તિની હોય, તે 100% કદાચ ના પૂરી થઈ શકે, પણ મહદ અંશે એની અંદર જે પણ એ બંનેનો આઉટકમ નીકળે. એટલે આમાં વાત કરવાથી સોલ્યુશન આવે બેઝિકલી. કારણ કે આપણે જોયું કે ગુજરાતની અંદર અત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીનો જે સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ, તો અમે બધાને સાથે લઈને જ ચાલીએ છીએ અને દરેક વ્યક્તિ સાથે સંવાદ કરી અને દરેક સ્તરે સંવાદ કરી અને એનું નિરાકરણ લાવવાનો પ્રયાસ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. એટલે મને ખાતરી છે કે જે પ્રમાણે આ અત્યારનો એ પ્રશ્ન છે અને જે આપ કહો છો લાંબા સમયથી પ્રશ્ન છે, તો એનું તરત જ હવે જલ્દીથી જલ્દી એક સારું સોલ્યુશન આવશે. જી જે ચોક્કસથી ઈચ્છીએ કે સારામાં સારું તેનું સોલ્યુશન આવે. પ્રફુલ સર, તમારી પાસે આવવા માંગીશ. ઘરની ગુજરાતી થાળી તો ક્યાંક મોંઘી થશે જ, પણ રેસ્ટોરન્ટની થાળીઓ પણ મોંઘી થશે. શું કહેવું છે આપનું? કોમર્શિયલ ગેસના જે ભાવ વધ્યા 350 રૂપિયા અને 50 પૈસા, એટલે રેસ્ટોરન્ટ અને માત્ર રેસ્ટોરન્ટ નહીં, લારી ગલ્લા જે ખાદ્ય ફૂડ પાર્લરો છે એ પણ વધારવાના જ. કારણ કે એ તો એને શું છે કે એ કોઈ પણ લોસ જાય એ કોઈ પોતાના ઉપર લેતું જ નથી. કન્યાની કેડ ઉપર, પ્રજાની કેડ ઉપર જ જવાનું છે, પ્રજાએ જે ભોગવવાનું છે જ્યાં પણ ભાવ વધારો થાય છે. પરંતુ જે સીએનજીની તમે 55 વર્ષની વાત, 55 મહિનાની વાત કરો છો ને, પરંતુ એમાં વિજયભાઈએ સારું કહ્યું કે ભાઈ એનું વોલ્યુમ વધ્યું છે, એમ 52% વપરાશ વધ્યો છે, તો વોલ્યુમના પ્રમાણમાં એમનો નફો વધ્યો જ છે. હવે એનું કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંઈ બહુ વધારો નહીં કરવો પડ્યો હોય એના કારણે, વોલ્યુમ વધવાના કારણે બહુ તો એકાદ ઓપરેટર વધારે રાખવા પડ્યા હોય, પરંતુ હવે ખરેખર એ લોકોને જે આ અત્યારે કમિશન મળે છે ઓછું પડે છે કે પછી વધારે નફાની પેલી એમની ઈચ્છા છે અને એટલા માટે આ લોકો હડતાલને નાક દબાવે છે કે નાક દબાવો તો મોં ખુલે. એટલે કારણ કે નાક દબાવશે એટલે મોં તો ખુલ, કારણ કે લાખો રિક્ષાઓ એના પર આધારિત છે, તમામ ટેક્સીઓ એના પર આધારિત છે. હવે કે લોકો ખાનગી વાહન પોતે વાપરે છે એ પણ સીએનજી ઉપર લઈ ગયા છે. કારણ કે અને બીજી તરફ તમે જો કે સીએનજી અને પેટ્રોલના ભાવ વચ્ચે પહેલાં બહુ મોટો તફાવત રહેતો હતો. જ્યારે 50 રૂપિયા પેટ્રોલના હતા ત્યારે એના અડધા જ ભાવ હતા, 17 કે 18 રૂપિયા જ હતા. પરંતુ હવે બંને વચ્ચે 10 રૂપિયા કે 12 રૂપિયા કે 16 રૂપિયાનો જ ફેર રહ્યો છે. એટલે હવે જો એના ભાવ વધારો કરવામાં આવે તો પછી સીએનજી લોકોને પોસાશે કે નહીં પોસાય એ પણ સવાલ ઊભો થશે. એટલે જો એનું કમિશન વધારવા માટે એ કમિશન પ્રજા ઉપર જશે અને એટલા પૈસા એનો ભાવ વધારો કરવો પડશે. એટલે શું કરશે એ તો સરકાર છે, એની થિંક બેંક છે, એ લોકો વિચારી અને કોઈક સારો રસ્તો કાઢશે જ. કારણ કે અત્યારે હું નથી માનતો કે આ બધી મોંઘવારીમાં એક એક વસ્તુ ઉમેરાતી જાય અને લોકો મોંઘવારીથી ત્યાં ત્રસ્ત છે જ. એટલે હવે કશું વધારે નાખી શકે એવી કોઈ લોકોની નથી રહી. અને આ એલપીજીના
ગેસના ભાવ વધવાથી ગૃહિણીઓ પણ નારાજ થશે, કારણ કે એમનું રસોડાનું બજેટ છે એમાં ખોરવાશે. વિજયભાઈ, તમારી પાસે આવવા માંગીશ. હવે આપણે થોડાક ટ્રાન્સપોર્ટેશન ઉપર આવીએ, કેમ કે એક ટાઈમે ગવર્મેન્ટ એવું કર્યું છે કે ખાનગી વાહનો કરતા જે વાહનો છે તેમનો ઉપયોગ કરો, તમારા પર્સનલ વાહનોનો ઉપયોગ ના કરો. પણ જો રિક્ષાઓ અને જે સીએનજી બસો છે, સાથે જ જો આપણે જોવા જઈએ તો અમુક જે પ્રાઇવેટ કંપનીઓ છે તેમાં બી જે ટેક્સી ફરે છે તે બી સીએનજી હોય છે. જો સીએનજી નહીં મળે તો મુસાફરોને કેટલી મુશ્કેલી ભોગવવી પડશે? આપનું શું કહેવું છે? હું તમને પ્રફુલભાઈ હમણાં જે કીધું ને એના ઉપર થોડુંક આંકડાઓની જોડે સમજાવું. આજથી 2 વર્ષ પહેલા પેટ્રોલ અને સીએનજી વચ્ચેનો પ્રાઇસ ડિફરન્શિએશન હતો, ઇટ વોઝ બિટવીન 45 to 50 રૂપીસ. અને હાલની તારીખમાં એ પ્રાઇસ ડિફરન્શિએશન છે 16 રૂપિયા. હા, 15 થી 20 રૂપિયાની આસપાસ ફ્લક્ચ્યુએટ થાય. 96 રૂપિયે પેટ્રોલ છે ને 80 રૂપિયે સીએનજી છે. 16 રૂપિયાનો જ તફાવત રહ્યો છે. માત્ર લોકો કેમ સીએનજી તરફ વળતા હતા? ઓનલી બીકોઝ પેટ્રોલ મોંઘું પડતું હતું. છતાં હવે આ પ્રાઇસ ડિફરન્સ ઘટ્યો છે, છતાં પણ સીએનજી ના વ્હીકલ કેમ વધી રહ્યા છે? કારણ કે જો તમે ફ્યુલ એફિશિયન્સી ગણો, એવરેજ જે ગણો ને, તો એવરેજ સીએનજી ની પેટ્રોલ કરતા વધારે છે. એટલે જ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં, એટલે રિક્ષામાં, જે ટેક્સીની ગાડીઓ છે એ બધામાં સીએનજી નો વપરાશ થાય છે. હવે આપણે એ જંકચર ઉપર છીએ કે જ્યાંથી તમે આ વસ્તુને રિવર્સ ના કરી શકો. એક જ દિવસમાં તમે ડિસિઝન લઈ ના શકો કે ભાઈ હવે બધા જ વ્હીકલને પેટ્રોલ પાછા ચલાવવાના ચાલુ કરી દો. દેટ ઇઝ ઇનકન્વિનિયન્ટ ઇન અ લાર્જર સેક્શન અને અનઇકોનોમિકલ એ સોલ્યુશન છે. એટલે હવે આ વસ્તુ રિવર્સેબલ નથી અપ ટુ ધ જંકચર. અને આ વસ્તુ ડીલર્સ સારી રીતે જાણે છે કે ભાઈ આ વસ્તુઓ તાત્કાલિક ધોરણે તો ચેન્જ નહીં થઈ શકે. એટલે નાક જે હવે દબાયું છે, મોઢું કોઈકનું તો ખુલશે. હવે જોવાની વસ્તુ એ છે કે મોઢું કોણ ખોલે છે, સરકાર ખોલે છે કે પછી જે ઓઇલ માર્કેટિંગ કંપનીઝ ખોલે છે. પણ છેલ્લે જેનું પણ મોઢું ખુલે, ખીચામાંથી રૂપિયા તો કન્ઝ્યુમરના ઓછા થશે. જી, ખીચામાંથી જે પૈસા છે તે કન્ઝ્યુમરના જ ઓછા થવાના છે. સાગરભાઈ, આપની પાસે આવવા માંગીશ. એક બાજુ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે જાહેર જે વ્યવસ્થા છે પરિવહનની, તેમાં ખાનગી કરતા તમે જાહેરનો ઉપયોગ કરો. સાથે હવે તો સીએનજી બસો પણ આવી ગઈ છે. તો શું આ તમામે તમામ જે ઘટના ઘટશે તો મુસાફરોને અને જે નોકરિયાત વર્ગ છે તેને સૌથી મોટો લોસ થશે? આપનું શું કહેવું છે? પણ તમે ઘટાડો નથી કરી શકતા, તમે મોંઘવારી કાબુમાં નથી લાવી શકતા. આ 6-8 મહિનામાં બીજી વખત વધારો થયો છે. અને માત્ર પેટ્રોલ, સીએનજી, એલપીજી ની વાત નથી, દૂધમાં પણ વધારો થયો છે. તમે મોંઘવારી વધારતા જ જાઓ છો. 1 મિનિટ હું બોલી લઉં. 2014 થી જયારે 400 રૂપિયાનો ગેસનો બાટલો હતો, તમે એમ કહો કે આમ થયું, આમાં વધારો થયો છે, આમાં ઘટાડો થયો છે, સીએનજી ને આના ભાવમાં 20 રૂપિયાનો જ હવે ઘટાડો છે. પણ તમે મોંઘવારી તો વધી જ રહી છે ને 2014 થી લઈને. અને ચલો ઇન્ટરનેશનલ લેવલે ભાવ તમને મોંઘા પડે છે તો ડોલર એનો આધાર તમે ઇન્ટરનેશનલ લેવલના પેટ્રોલિયમના એની વાત કરો છો તો ડોલર બી તો વધ્યો છે ને, ડોલરના ભાવ. હે ને? 1 મિનિટ, આ ભાવ જયારે વધી રહ્યા છે ને તમે એમ કહો છો કે પબ્લિકે યુઝ કરવું જોઈએ, પણ પબ્લિક શું કરવા લોકલ ટ્રાન્સપોર્ટેશન યુઝ કરે? એની પાસે પર્સનલ એના વ્હીકલ હોય તો તમે એને કેવી રીતે જબરજસ્તી કરી શકો? તમે કહ્યું એનો જવાબ આપી રહ્યો છું કે પબ્લિક જો યુઝ કરે તો. એટલે તમે ઈચ્છો એ રીતે પબ્લિક રહેશે, તમે ઈચ્છો એ રીતે પબ્લિક ખાશે, તમે ઈચ્છો એ રીતે પબ્લિક કપડા પહેરશે, તમે ઈચ્છો એ રીતે પબ્લિક એ ધર્મ નિભાવશે. તમે નથી મોંઘવારી કંટ્રોલમાં કરી શકતા. તમે વાયદા કર્યા હતા, તમે મોંઘવારી નથી કરી શક્યા. 2014 થી લઈને 2021 માં તમે ગમે તેટલા રીઝન આપો, ગેસનો બાટલો 1400 રૂપિયાનો થી લઈને આજે 2000 સુધી પહોંચી ગયો છે. અને ગ્રીન સિટીના નામે આ ઉપરાંત અદાણીમાંથી એવા મેસેજ આવે છે તમારા ફોન ઉપર કે ગ્રીન સિટીના નામે 2 રૂપિયા કાપી લેવામાં આવે છે. હવે મારા જેવા માણસો તો 1 મિનિટ, આ બહુ મહત્વની વસ્તુ છે. 2 રૂપિયા કે માત્ર 2 રૂપિયા નહીં, આ અદાણીની જ વાત છે. સમયનો અભાવ છે, સમયનો અભાવ છે. સાગરભાઈ, સ્નેહલભાઈ 30 સેકન્ડમાં જવાબ આપજો. સાગરભાઈ, મારે 30 સેકન્ડમાં ના, હું 30 સેકન્ડમાં પૂરું કરીશ કે 2 રૂપિયાના મેસેજો અમે કઈ વાંચતા નથી અને 2 રૂપિયા ફટલાઈને કટ થઈ જાય છે. 3 કરોડ લોકો પણ જો પીએનજી વાપરતા 6 કરોડની જનતામાં, તો કેટલા રૂપિયા અદાણીના ગેસના લોકો આવી રીતે ગેસમાંથી કલેક્ટ કરી શકે? સમયનો અભાવ છે. સાગરભાઈ, સમયનો અભાવ છે. સાગરભાઈ, સમયનો અભાવ છે. સ્નેહલભાઈ 30 સેકન્ડમાં જવાબ આપશો. સાગરભાઈ, સમયનો અભાવ છે.
સાગરભાઈ, ટૂંકમાં મારે જણાવશો. વાત કરવી છે. 30 સેકન્ડ સ્નેહલભાઈ. આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ કીધું હતું કે ભાવ વધારો એ વિકાસનો અનિવાર્ય પાસું છે. આ એટલે નંબર એક. એક મિનિટ વચ્ચે ના બોલો. સાગરભાઈ, વચ્ચે ના બોલો. સાગરભાઈ, વચ્ચે ના બોલો. સાગરભાઈ, મેં તમને સાંભળ્યું હતું. સાગરભાઈ, સમયનો અભાવ છે. સાગરભાઈ, સમયનો આ અભાવ રીતે છે. કરવી હોય તો ડિબેટ તમે બહુ હોશિયાર સમજતા ના, હો હું હોશિયાર નથી. તો પછી હસો છો જે રીતે ના, શાંતિથી સાંભળો તમે બી બોલ્યા જ તમે. તો પછી તમે સ્નેહલભાઈ. વચ્ચે હું એકેવાર નથી બોલ્યો ભાઈ મારા. તમારે સાંભળવું પડશે કે હા, તો તમે બોલો ને પણ. કોંગ્રેસની સરકારો જે રાજ્યોમાં છે તે લોકોએ વેટ નથી ઘટાડ્યો, ત્યાં ત્યાં પેટ્રોલ મોંઘું છે. તો જો તમને ચિંતા હોય તો તમે એ ઘટાડો. અને ત્રીજી વાત કે અદાણીની જે માળા જપો છો તો તમારા રાજસ્થાનની અંદર જ મેક્સિમમ મોટા જે જી. પ્રોજેક્ટ છે એ તમે લોકોએ સાઇન અમે કર્યા તો છે. આની સામે તો પહેલા કરીએ તમે છીએ. કેન્સલ કરી નાખો. અમે ધંધો કેરેલાનું કરીએ છીએ. port છે. સાગરભાઈ, કેરેલામાં કોની સાગરભાઈ, સરકાર છે? સાગરભાઈ. કેરેલામાં કોની સાગરભાઈ. સરકાર છે? અરે સાગરભાઈ. બેશરમીની હદ હોય. બેશરમીની કોઈ હદ સાગરભાઈ, હોય. સાગરભાઈ, સ્નેહલભાઈ, આ બંનેઓને અટકાવવા માંગીશ. ગરીબી વાત કયા મોઢે કરો છો? સ્નેહલભાઈ, ગરીબી હટાવો. હાલ એક સમય થયો છે. તમે સરકાર સ્નેહલભાઈ, ગરીબોને તમે દુખી હાલ કર્યા. સમય થયો છે કે નાનકડા વિરામનો લઈશું એક વિરામ.